નર્મદા જિલ્લામાં ચાલી રહેલ પંચકોશી પરિક્રમા વિશે નિરંજન વસાવાના ગંભીર આક્ષેપ. નર્મદા જિલ્લામાં ચાલી રહેલ પંચકોશી પરિક્રમા વિશે નિરંજન વસાવાના ગંભીર આક્ષેપ. નર્મદા જિલ્લામાં પંચકોશી ઉત્તરવાહિની માં નર્મદાની ચૈત્ર માસમાં લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો અહીંયા પધારે છે અને પરિક્રમા કરે છે. ત્યારે જિલ્લા પ્રશાસન દ્વારા જે ભાવિ ભક્તો માં નર્મદાની પરિક્રમા કરવા આવે છે તેમને રજીસ્ટ્રેશનના નામે હેરાન પરેશાન કરવામાં આવે છે, જેમાં સાધુ સંતો, નાના બાળકો તેમજ દરેક સમાજના ભાવિ ભક્તો, માતા બહેનો હેરાન થઈ રહ્યા છે અને તંત્ર દ્વારા રજીસ્ટ્રેશન ન હોવાને કારણે એમને રિટર્ન કરવામાં આવે છે. આજે સાધુ સંતો હોય કે સ્થાનિક દરેક સમાજના લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરતા નથી, જેથી એમને રજીસ્ટ્રેશનમાં પણ ખૂબ તકલીફ પડે છે અને રજીસ્ટ્રેશન પ્રક્રિયા ખૂબ જટિલ હોવાથી, નેટવર્કની સમસ્યા હોવાથી ફક્ત 4 થી 5 લોકોનું જ એક ફોન પરથી રજીસ્ટ્રેશન થાય છે. તે તાત્કાલિક ધોરણે રજીસ્ટ્રેશન પ્રક્રિયા બંધ કરવામાં આવે અને ગુજરાત પવિત્ર યાત્રા બોર્ડ દ્વારા જે 10 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે તેનો ઉપયોગ ભાવિ ભક્તોની સેવામાં કરવામાં આવ્યા છે કે પછી મોટા ડોમ બનાવી અને સરકારમાં બેઠેલા મોટા નેતાઓના હોર્ડિંગ શો, બેનરો મારી તેનો પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે કે પછી પ્રજાના ટેક્સના જે રૂપિયા છે તેનો સદુપયોગ કરવામાં આવી રહ્યો છે. અને ગત વર્ષે સ્થાનિક સેવાભાવી લોકો દ્વારા નર્મદા પરિક્રમા વાસીઓને તકલીફ ના પડે તે માટે ભૂંગળા નાખી અને બ્રિજ બનાવવામાં આવ્યો હતો, જે બ્રિજ 25 થી 30 લાખ રૂપિયામાં બનીને તૈયાર થઈ ગયો હતો. અને આ વર્ષે એ જ ગયા વર્ષના ભૂંગળા અને નદીની આજુબાજુમાંથી રેતી ગ્રેવલ લઈ 2 કરોડ અને 16 લાખથી પણ વધુનો ખર્ચ આ બ્રિજમાં બતાવ્યો છે. શું ખરેખર આટલો ખર્ચો આ બ્રિજ બનાવવામાં થયો છે? એની આવનાર દિવસોમાં તપાસ થવી જોઈએ. અને સાથે માં નર્મદાની પરિક્રમા તો વર્ષોથી થતી આવે છે અને ત્યાં સ્થાનિક નાવડીઓ દ્વારા સાધુ સંતો, નાના બાળકો, ભાઈઓ બહેનો અને ભક્તોને 10 થી 20 રૂપિયામાં નદીના આ છેડેથી પેલા છેડે બેસાડીને ઉતારી આવતા હતા. અને હાલમાં નાવડીઓ માટે ટેન્ડર પ્રક્રિયા કરી તમામ સાધુ સંતો, નાના બાળકોને તમામ વ્યક્તિઓ માટે વ્યક્તિ દીઠ 50 રૂપિયા નદીના આ છેડેથી પેલા છેડે લઈ જવા માટે લેવામાં આવી રહ્યા છે. આજે આ સરકારમાં બેઠેલા નેતાઓ, ધારાસભ્યો, સાંસદો, જિલ્લા સંગઠન આગેવાનો અને જિલ્લા પ્રશાસન દ્વારા આવા ટેન્ડરો પાડી માં નર્મદાના નામે ભાવિ ભક્તોનું શોષણ કરવામાં આવી રહ્યું છે. જો તમારે ખરેખર જ સેવા આપવી હોય તો માં નર્મદાના નામે કરોડો રૂપિયા કમાવાની જગ્યાએ સેવા આપો. આજે ત્યાં અનેક સેવાભાવી સંસ્થાઓ, ટ્રસ્ટ દ્વારા ચા નાસ્તાની જમવાની વ્યવસ્થાઓ કરવામાં આવે છે. તેમણે કોઈ પણ જાતના બેનરો, હોર્ડિંગ્સ લગાવ્યા નથી. માં નર્મદાના નામે તે લોકો સેવા આપી રહ્યા છે. છેલ્લા 2-4 દિવસથી તમે જોતા હશો સોશિયલ મીડિયામાં ઘણો વિરોધ થઈ રહ્યો છે. આ રજીસ્ટ્રેશન પ્રક્રિયા તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે. આજે કોઈ પણ જગ્યાએ આવી નાની મોટી પરિક્રમાઓ કે દરેક વિસ્તારોમાં થાય છે, પણ તેમ છતાં પણ ત્યાં કાયદો વ્યવસ્થા ખૂબ સારી રીતે જળવાય છે. અને આ પરિક્રમા ફક્ત આજે જ ચાલુ થઈ એમ નથી, આ વર્ષોથી ચાલી આવી છે અને ત્યાં કોઈ પણ જાતની મુશ્કેલી પડતી નથી. તો અત્યારે તમારે રજીસ્ટ્રેશન કરવાની શું જરૂર પડી? આ રજીસ્ટ્રેશનના નામે આજે કેટલા લોકો હેરાન થઈ રહ્યા છે, કેટલા પરેશાન થઈ રહ્યા છે તે આ વહીવટી તંત્રને દેખાતું નથી. અને સાથે વહીવટી તંત્ર કહેતા હતા કે 14 થી 15 લાખ લોકો પણ આવી જાય તો અહીંયા ગાડી અમારી પાસે એટલી સુવિધા છે, એટલી વ્યવસ્થાઓ ઊભી કરી છે કે કોઈ પણ યાત્રીઓને કોઈ તકલીફ નહીં પડે. હજુ તો અઠવાડિયે 10 દિવસમાં 1 લાખથી લઈને 1.5 લાખ લોકો આવ્યા છે. તેમાં તો વહીવટી તંત્ર એ હાથ ઊંચા કરી દીધા છે. આજે ત્યાં ગાડી અમે જોયું કે 10 કરોડ રૂપિયા ગુજરાત પવિત્ર યાત્રા બોર્ડમાંથી ફાળવવામાં આવ્યા. એ 10 કરોડ રૂપિયાનો ઉપયોગ ક્યાં થયો? ત્યાં ગાડી સ્થળ પર ફક્ત 4-5 મોટા ડોમ બનાવી દીધા છે અને મોટા હોર્ડિંગ્સો લગાવી દીધેલા છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓના મોટા પોસ્ટરો લગાવ્યા છે. નર્મદા પરિક્રમાના પ્રથમ દિવસે જ વાવાઝોડું આવ્યું અને ઘણા હોર્ડિંગ્સો ત્યાં ગાડી ફાટી ગયા. ત્યાર પછી તેમણે નવા હોર્ડિંગ્સો લગાવ્યા. પ્રજાના ટેક્સના રૂપિયાનો ઉપયોગ ક્યાં થઈ રહ્યો છે? આવા હોર્ડિંગ્સો લગાવવામાં, તમારી જાહેરાતો કરવામાં. ગયા વર્ષે જે નારું બનાવવામાં આવ્યું, એ નારા, જે બ્રિજ બનાવવામાં આવ્યો, એ બ્રિજની અંદર જે ભૂંગળાઓ મૂકવામાં આવ્યા હતા, એ 25-30 લાખ રૂપિયામાં સ્થાનિક લોકોએ ફાળો ઉઘરાવી અને એ બનાવ્યો તો 25-30 લાખ રૂપિયામાં બની ગયું. આજે એ જ બ્રિજ અને એ જ ભૂંગળાનો ઉપયોગ કરી અને 2 કરોડ ને 16 લાખ રૂપિયાનો એ બ્રિજ બનાવવામાં આવ્યો. એમાં તમે એવું તો કયું મટીરિયલ નાખ્યું તો 2 કરોડ ને 16 લાખ રૂપિયાનો ખર્ચ થયો? આ જે પ્રજાના ટેક્સના પૈસા છે, એ પ્રજાના ટેક્સના પૈસાનો આ ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. આજે
ત્યાં ગાડી નર્મદા પરિક્રમા જે વર્ષોથી લોકો કરે છે, ભાવિ ભક્તો, એ ભક્તો માટે જે સ્થાનિક નાવડીઓ હતી એ લોકો ફક્ત 10-20 રૂપિયા લેતા હતા, તેમ છતાં પણ એમને પ્રોફિટ થતો હતો. આજે આ ટેન્ડર પ્રક્રિયા છેલ્લા 3-4 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીના જે સાંસદો હોય, ધારાસભ્યો હોય અને જે જિલ્લા સંગઠનમાં બેઠેલા નેતાઓ વહીવટી તંત્ર અને પ્રશાસનને સાથે રાખીને આજે એક નાવડીના આજે 50-50 રૂપિયા પર વ્યક્તિ દીઠ ભાડું લે છે. એમાં સાધુ સંતો હોય, નાના બાળકો હોય કે દરેક સમાજના ભાવિ ભક્તો હોય, બધા જ પાસે 50 રૂપિયા ઉઘરાવવામાં આવે છે. એનો અમારો વિરોધ છે. એ નાવડીઓમાં કોઈ પણ જાતની સુવિધાઓ નથી અને તેમ છતાં તમે આ ટેન્ડર પ્રક્રિયા લાવીને આજે કરોડો રૂપિયાનું આ સેવાના નામે, માં નર્મદાની પરિક્રમાના નામે તમે કરોડો રૂપિયા કમાવાના ધંધા ઊભા કર્યા છે. એટલે 10 થી 20 રૂપિયા જ રાખવામાં આવે અને સાધુ સંતો જે નાના નાના ભૂલકાઓ છે એમની પાસે કોઈ પણ જાતના પૈસા લેવામાં ના આવે. આજે ત્યાં ગાડી કોઈ નાની ગાડી કે કોઈ મોટું વાહન ત્યાં ગાડી પાર્કિંગ કરવામાં આવે છે તો એમની પાસે પણ આડેધડ લૂંટ કરવામાં આવે છે. 150, 200, 500 રૂપિયા લેવામાં આવે છે. તો અમારે ભારતીય જનતા પાર્ટીના જે આ નેતાઓ ચૂંટાઈને બેઠા છે અને જે આ પરિક્રમાઓના નામે મોટા મોટા હોર્ડિંગ્સ, બેનરો લગાવ્યા છે, શું તમે સેવા કરો છો કે સેવાના નામે આ મોટા મોટા બેનરો લઈને તમારો પ્રચાર કરી રહ્યા છો? અને પ્રચારની સાથે સાથે તમારે જો સેવા જ કરવી હોય તો ત્યાંના જે આ પરિક્રમા વાસીઓ આવે છે એ લોકોને ચા નાસ્તો કરાવો, એમને જમાડો, એમને બીજી કોઈ વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવો. નહીં કે તમે આ 50-50 રૂપિયા પર વ્યક્તિ દીઠ તમે આ લૂંટવાનો પ્રયાસ કરો છો. આજે ત્યાં ગાડી જે સંસ્થાઓ, જે સેવાભાવી સંસ્થાઓ છે, અલગ અલગ વિસ્તારોમાં એ નર્મદા નદીના કાંઠે એ લોકો ત્યાં ગાડી સેવા આપી રહી છે અને એ લોકો ખાવા પીવાની બધી જ સુવિધાઓ એ ગાડી ત્યાં ઉપલબ્ધ કરાવે છે. તો આટલા કરોડો રૂપિયા જે આવ્યા તે ગયા ક્યાં? એની પણ આવનારા દિવસોમાં તપાસ કરવામાં આવે અને સાથે સાથે જે સેવાભાવી સંસ્થાઓ છે એ સંસ્થાઓ ત્યાં સેવા આપે છે તો તેમને પાણી ત્યાં લઈ જવું હોય, ત્યાં ગાડી એમને ભોજનની કે ચા નાસ્તાની જે ત્યાં વ્યવસ્થાઓ કરે છે તો તેવા લોકોને અવર જવર માટે પણ ગાડીઓની વ્યવસ્થિત એમને જવા માટેની એમને સુવિધાઓ ઉપલબ્ધ કરાવો. અને સાથે સાથે ખાસ તો અગાઉ પણ અલગ અલગ સંગઠનો, અલગ અલગ આ સંસ્થાઓ દ્વારા આનો વિરોધ કરવામાં આવ્યો છે કે જે રજિસ્ટ્રેશન પ્રક્રિયા છે એ તાત્કાલિક ધોરણે દૂર થાય અને વહીવટી તંત્ર અને જિલ્લા પ્રશાસનને અને સરકારમાં બેઠેલા તમામ નેતાઓને અમારે કહેવું છે કે તમારે સેવા કરવી હોય તો ફક્ત સેવા જ કરો, પણ સેવાના નામે તમે જે આ તાઇફાઓ કરો છો આ તાઇફાઓ બંધ કરો. રજિસ્ટ્રેશન પણ તાત્કાલિક ધોરણે બંધ થવું જોઈએ એવી અમારી તમામ પ્રજાની લાગણી અને માંગણી છે. જો આવું નહીં થાય તો આવનારા દિવસોમાં અમારે ગાંધી ચિંધ્યા માગે આ વહીવટી તંત્ર, પ્રશાસનનો અને સરકારમાં બેઠેલા નેતાઓનો અમારે વિરોધ કરવો પડશે. નિરંજનભાઈ વસાવા, નર્મદા જિલ્લા પ્રમુખ.